જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અત્યારે પોણા 9 થઈ ગયા છે. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને પવન બહુ જ આવી રહ્યો છે બહાર. અને અહીંયા બની ગયા છે, જો રોટલા બની ગયા છે અને ભાખરી બની રહી છે. અહીંયા જોઈ શકો છો. તો અને અહીંયા તન્મય પણ બેસી ગયો છે, રોટલીની વેઇટ કરી રહ્યો છે. કેમ ભાખરીની રાહ જોઈ રહ્યો છે કે ભાખરી આપું એટલે દૂધની સાથે ભાખરી ખાઈ લે. તો જો અત્યારે તો આવું છે. સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની. અને બેકગ્રાઉન્ડમાં સરસ મ્યુઝિક આવી રહ્યું છે. ટેક 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 ટેક. અમારા મ્યુઝિશિયન બેકગ્રાઉન્ડમાં વગાડી રહ્યા છે મ્યુઝિક. તો અને જેમી ગયો છે સોલરને સાફ કરવા માટે ઉપર. તો હમણાં આવશે, એની કોફી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચલો ચા પાણી નાસ્તો કરી દઈએ અને પછી તમને દર્શન પણ કરાવી દઉં અમારા મંદિરના જે. અને પછી બહાર જઈએ. બહાર પણ એટલો સુસવાટા ભર્યો પવન છે આજે તો કે ના પૂછો ને વાત. જો અત્યારે મેં જમી કરીને નવરા થઈ ગયા છે. બપોર થઈ ગઈ છે, 1:20 થવા આવી છે. તો હવે હું અહીંયા બનાવી રહી છું મુખવાસ. કેટલાય દિવસ વચ્ચે બનાવ્યું હતું પણ પતી ગયું હતું. હવે ફરી પાછું બનાવવાનું છે. તો અહીંયા જોઈ શકો છો કે તલ, વરિયાળી અને અજમો સરસ સાફ કરીને મિક્સ કરી દીધું છે. અને આ લીંબુનો રસ થોડોક અને હળદર અને મીઠું નાખીને તૈયાર કર્યું છે. હવે આ ઓગળી જાય એટલે હું આની અંદર નાખી દઈશ. જો મુખો આવી રીતે તલ, વરિયાળી અને અજમાને, જો તલ, વરિયાળી અને અજમાને આવી રીતે હળદર, મીઠું ને બધું દઈ દીધું છે. એટલે હું અહીંયા તડકામાં મૂકી દઈશ ઉપર. જોઈ શકો છો તડકે મૂકી દીધું છે. જો અહીંયા જોઈ શકો છો કે આંબળા આવી ગયા છે. તો આવા બધા છે ડાઘા ડૂગીવાળા અને એવા ખેતરમાંથી આવેલા. એટલે મેં આને સરસ પાણીથી ધોઈ સ્વચ્છ કરીને બીજું પાણી છે. પછી ધોઈ નાખીશું પહેલાં. પછી આનું શું બનાવવું તે જોઈએ. તો ફાઇનલી મેં નક્કી કર્યું કે જે આવા સારા મોટા હોય ઓછી ડાઘીવાળા એ લઈને હું આવી રીતે આમાં છીણ કરી દઈશ અને એનો મુખવાસ બનાવીશ આમળાનો. તો ચલો હું હવે આને છીણી લઉં. જો અહીંયા જોઈ શકો છો કે આવી રીતે મેં મોટા આવી રીતે આમળા કાઢી દીધા છે. હવે એને આવી રીતે આપણે છીણી લઈશું આની અંદર. ફાઇનલી અહીંયા જોઈ શકો છો કે મારો આમળાનો છીણ આવી રીતે એકદમ સરસ મોટી લેયર્સ થયા છે. સરસ મજાના થઈ ગયા છે. અને હવે એમાં થયું છે એવું કે મારી થાળી છે નાની અને છીણ વધારે થઈ ગયું છે. તો હું મોટું વાસણ લઈ આવીશ. અને હું અહીંયા બેસી ગઈ છું બહાર. તો જો ગાય પણ એક આવી ગઈ છે, જોઈ શકો છો. તડકો આવી ગયો છે સરસ મજાનો. એટલે હું તડકામાં બેઠી છું બહાર ખાટલામાં. તો મજા આવી રહી છે. તો હું હવે મોટું વાસણ લઈ આવીશ અને એની અંદર ટ્રાન્સફર કરી દઈશ. ફાઇનલી હું આ રીતનું મોટું વાસણ લઈ આવી છું, કેમ કે આની ઉપર ઢાંકવાનું પણ છે એટલે સરસ ઢંકાઈ જાય. હવે હું આની અંદર આ કાઢી દઈશ. જો ફાઇનલી હું આવી ગઈ છું હવે રસોડામાં. એ માટે આની અંદર આપણે પહેલાં નાખીશું અજમો. મેં લીધો છે અહીંયા અને અહીંયા લીધો છે સંચળ પાવડર. તે બંને પહેલાં નાખી દઈશ. જો અહીંયા મેં અજમો અને સંચળ પાવડર નાખી દીધા છે. અને અહીંયા મેં લીધા છે મરિયા. હવે મરિયાને હું એકદમ પાવડર બનાવી દઈશ અને તે પણ આમાં અંદર નાખી દઈશ. મારે હોય છે પાવડર પણ મારે પતી ગયો છે અને મરિયા પણ થોડાક છે. તો આટલા ઠઠુંબી કાઢીશ હું મરિયા આની અંદર પહેલાં. તો અહીંયા જોઈ શકો છો કે મેં સરસ મજાનો પાવડર બનાવી દીધો છે. તે પણ નાખી દઈશું આની અંદર આપણે. આ મેં લીધો છે ઘરનો બનાવેલો સૂંઠ પાવડર. તો તે પણ નાખીશું અડધી ચમચી જેટલો. અને તમે જો તમને પસંદ હોય તો આની અંદર તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. કારણ કે અત્યારે મારી પાસે છે નહીં, પતી ગયો છે એટલે હું નથી નાખી રહી. અને
એને ખાટો મીઠો જેવો થોડોક બેલેન્સ કરવા માટેનો સ્વાદ, તો એની માટે તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો. તો હું એ પણ નાખી નથી રહી. તો બસ હવે આને હલાવી દઈશું પૂરેપૂરું. જો અહીંયા સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે મેં અહીંયા એક આવું કપડું લીધું છે, તો એ કપડું હું બાંધી દઈશ એની ઉપર. જો અહીંયા જોઈ શકો છો કે આ બરણીમાં થોડા ઘણા પાછા મેં હાથી દીધા છે અને આટલા પાછા રહેવા દીધા છે. હવે કાલે આનું કંઈક હું કરીશ. જો અત્યારે હું આવી ગઈ છું ઉપર, ગંજી સાફ કરવાની હતી તો ગંજી સાફ કરી દીધી છે અને હવે પ્લાન્ટ્સમાં પાણી વેડવાનું છે, તો પાણી વેરી દઈશ. એની માટે મેં પાણી ભરાવા મૂકી દીધું છે. અને અહીંયા બહાર મારા બધા પ્લાન્ટ્સ, મહેંદી જોઈ શકો છો કેટલી સરસ મજાની થઈ ગઈ છે. આ મેં નવું પ્લાન્ટ્સ કર્યું છે, જોઈ શકો છો. અહીંયા ડોલ ભરાઈ ગઈ છે. ચાલો હવે હું પ્લાન્ટ્સમાં પાણી વેડી દઉં. આ મની પ્લાન્ટ ખૂબ જ સરસ થયો છે, તો વિચાર છે કે થાંભલા સાથે દોરી બાંધીને ઊંચું કરી દઈશું. પેલી બાજુ પણ જોઈ શકો છો. અને આ નવું પ્લાન્ટ સેટ કર્યું છે મેં, જોઈ શકો છો કેટલો ફાઇન છે. જો થાંભલાની લાઇટો અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને બહારનું વાતાવરણ આવું છે કંઈક સરસ મજાનું. હજી અહીંયા પાણી વેડવાનું બાકી છે. ડોલ ભરાવા મૂકી દીધી છે મેં. અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનું સરસ મજાનું વાતાવરણ છે. ઉપર જવું છે પણ ઉપર જવું એટલે મારે મોડું થઈ જાય. નીચે પણ હજી ઘણું કામ છે. રાતરાણી પણ જોઈ શકો છો કે સરસ મજાની ગ્રો કરી ગઈ છે. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું થઈ ગયું છે, એકદમ મિક્સ. અને હવે આને શેકવાનું છે, તો હું શેકી કાઢીશ. પછી પહેલાં 6 વાગી ગયા છે એટલે રસોઈનો તૈયારી કરીશું. બસ આને હવે શેકવાનું છે, પછી આપણો મુખવાસ રેડી. અને અહીંયા મેં જામફળ સમારી દીધું છે આવી રીતે. અહીંયા બહાર મેં ખાટલો લગાવી દીધો છે અને હવે હું અહીંયા બેસીશ. લસણ સાફ કરી કાઢીશું કે અત્યારે બનાવવાના છે મેથીના ઢેબરા, એટલે લસણ ફોલી નાખું. અને સામે અહીંયા ગાય આવી ગઈ છે, જોઈ શકો છો. તો બસ આજે તો આવું જ રહ્યું બધું કામ વ્યસ્ત ને બધું. તો બસ આજનો મારો વિડીયો ગમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ.